નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર. હોળી પહેલાં જ પગારમાં થઈ શકે છે વધારો. ઓમરે ગુલમર્ગ ફેશન શોની તપાસના આદેશ આપ્યા. મોડેલોએ ખુલ્લામાં રેમ્પ વોક કર્યું. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલે કઠુઆ હત્યાકાંડની તપાસના આદેશ આપ્યા. એલજી સિન્હાએ કહ્યું, ગુનેગારોને સજા થશે. વિધાનસભામાં 116 મુજબની નોટિસ. ગૃહમંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચેના સંકલનનો અભાવ કે સાચા એક્ટિવિસ્ટોને કરાવવાની રમત. આઈ હબ ગુજરાત સાંચી કનેક્ટના સહયોગથી રોકાણકાર સ્ટાર્ટઅપ્સનું આયોજન કરે છે. ગાંધીનગર ખાતે ધૂળેટી પર્વ પર ખ્યાતનામ ડીજે પલ રંગરેવ ધૂમ મચાવશે. તંત્રી લેખ. મસૂર દાળ પીળા વટાણાને લઈને સરકારનો મોટો નિર્ણય. ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવવા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ. રામ ભગવાન જે સોનાના મૃગનો શિકાર કરવા ગયેલા, તેની કિંમત હાલના ભાવે 5,467 કરોડ અને 50 લાખ રૂપિયા થાય. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. ભરત વૈષ્ણવ. નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનપસંદ રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. નમો સખી સંગમ મેળામાં બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર જય વસાવડા અને નેહલબેન ગઢવીનો સેમિનાર યોજાયો. રોટરી ક્લબ ઓફ બોરીવલી દ્વારા મહિલા દિનની ઉજવણી. સામાન્ય વહીવટ વિભાગ માટેની વર્ષ 2025-26ની અંદાજત પત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનપસંદ રચના. એના ઉપર સર્જકોને ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.